અરવિંદસિંહ, કાલે વર્સ્ટ લેવલ 2 રિલીઝ થાય છે, જોવા જવાનું થાય છે, બોલો શું કેવું એના વિશે તમારું? લેવલ 2 જોવા જવાનું થાય જ છે ગીરુભાઈ, એમાં બે મત નથી, કાલે જ જવાનું પહેલા જ શોમાં, બરોબર. કારણ કે આ ફિલ્મ જ એ ટાઈપની છે જેને લેવલ 1 નથી જોઈ ને પેલા જોઈ લેજો, એ જોઈને પછી લેવલ 2 જોવા જાય. જે લેવલ 1 છે અદ્ભુત છે. એમ નાનકડા ઘરમાં 4-5 પાત્ર કે 8-10 છોકરીઓ જે છેલ્લે આવે છે એ સિવાય બીજા કોઈ પાત્રો નથી, છતાં એટલી ભયાનક લાગે. અને લોહી લુહાણ તો હાવ બિલકુલ સામાન્ય છે, પણ બાકી એટલું બધું હોરર નથી, કોઈ ભૂત પ્રેત નથી, છતાં એક ભયાનક ફિલ્મ લાગે, મનમાં એક અરેરાટી ઉત્પન્ન થઈ જાય. એ ટાઈપનું આખું લેવલ 1 છે. એના ઉપરથી અજય દેવગનની બોલિવૂડ ફિલ્મ શેતાન પણ બની છે લેવલ 1 ઉપર, અને હજુ હમણાં રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે વર્સ્ટ લેવલ 1 ને. અને જે લેવલ 2 છે એ એના કરતા વધુ ખર્ચો કરી અને જબરજસ્ત બનાવી છે. એનું ટીઝર જ એટલું જબરજસ્ત, જેને ટીઝર નથી જોયું ટીઝર જોઈ લેજો, કે ખબર પડશે કે લેવલ 2 કેટલી હદ સુધી. અને ટીઝર તમે લેવલ 1 નહીં જોયું હોય તો તમે ટીઝર નહીં સમજાવે. આ પ્રતાપ અંકલ કોણ છે? એ પ્રતાપ અંકલ જે હિતેન કુમાર ને જે વર્ષો જૂની ઈચ્છા હતી કે મારે એક ખલનાયકનો, એક વિલનનો એક રોલ કરવો છે, ઈચ્છા એની આમાં પૂરી થઈ છે. જયારે એ પગ ઉપર પગ ચડાવીને બોલતો મને તમારી છોકરી જોઈએ છે, અદ્ભુત અદ્ભુત. થથરી ગયા હોય ને તો આનાથી વધારે ભયાનક તમારી કલ્પના બહારનું મેં જોયું છે. ખરેખર પહેલા લેવલ 1 જોઈ લેજો અને પછી લેવલ 2 જોવા જશો તો બહુ મજા આવશે. અને હિતેન કુમાર, હિતુ કનોડિયા અને જાનકી બોડીવાલને આ વર્ષ લેવલ 2 માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી જ રીતે પ્રગતિ કરતી રહે. અને મારી જે ગુજરાતી પ્રત્યે જે પહેલેથી જે લગાવ છે એ લગાવ આમનામ બનો રહે એવી ઈચ્છા સાથે હરેક ગુજરાતી અભિનેતાને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.